જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે છેલ્લા લાંબા સમયથી ગજગરા ચાલી રહ્યો હોવાની વાતો સામે આવી હતી, પરંતુ આજે આ બંને પાટીદાર આગેવાનો એક મંચ ઉપર જોવા મળ્યા, સાથે એકબીજાને ગળે મળતા પણ જોવા મળ્યા। ચર્ચા એવી છે કે આજે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં આ બંને આગેવાનો વચ્ચે સમાધાન થઈ ગયું છે, અને કોણે આ સમાધાન કરાવ્યું અને શું હતો આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। ખોડલધામ ખાતે લેવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાંથી સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું કોલ્ડ વોર આ કાર્યક્રમમાં સમાપ્ત થયું છે। ઇફકોની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું, અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવવા માટે પણ તેમણે પડકાર ફેંક્યો હતો જે તે સમયે, અને ત્યારથી જ અનેક ચર્ચાઓ હતી કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે, પરંતુ આજે આ બંને નેતાઓ વચ્ચે ખોડલધામમાં સમાધાન થઈ ગયું હોવાની વાત સામે આવી છે। પહેલા તો ખોડલધામ ખાતે કાર્યક્રમ દરમિયાન કેવા દ્રશ્ય સામે આવ્યા અને આ કાર્યક્રમ અંગે શું કહી રહ્યા છે મંત્રી જીતુ વાઘાણી, તેમને સાંભળીએ। જીતુભાઈ કીધું બધું આવી ગયું, આખું લાઈટ આપી અને તમને પ્રશ્ન હતો, અમે અહીંયા હાજર છીએ। આ ખોડલધામ એ અમારું આંગણું છે, અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ છે। રમેશભાઈ મહેન્દ્રપુરા, દિનેશભાઈ કુંભાણી, દિનેશભાઈ બાંભણિયા, જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે। આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય, શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય, ખેતીમાં જાગૃતિ આવે, અને ખાસ કરીને સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને, અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ, માનની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી, 18 વર્ણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગવડ ટ્રસ્ટ હું આભાર માનું છું। માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો, એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે, પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી। ખોડલધામનો સાથ પડ્યો, નરેશભાઈ બોલાવ્યા, અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ, કેવી રીતે વિકાસ કરી શકાય। અમારા સન્માન માટે હું સ્વીકાર કરું છું આદરણીય નરેશભાઈનો, સમગ્ર સમાજનો, અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાર્યું છે, આગળ લઈ ગયા છે, એવા નરેન્દ્રભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ, નડ્ડાજીને અમિતભાઈનો પણ સ્વીકાર કરીએ છીએ, ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે, એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે। ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ, ત્યારે સૌ
માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું. હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું. એક આગેવાન તરીકે, એક ખેડૂત પુત્ર તરીકે, એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજનું પણ રોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધીશું. છે નવું બળ અને નવી ઉર્જા ખોડલધામથી એમને મળી છે. માનું સાનિધ્ય એના દર્શન કર્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર મા ભારતીય વિશ્વગુરુના સ્થાને બેસે એવો પ્રણયને નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણીય નરેશભાઈના વડીલોના આશીર્વાદ સાથે, મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે અમે આગળ વધીશું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જીતુભાઈ, લેવા પટેલનું જે કઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે, ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વહેતી હતી એ વાતનું પૂર્ણ વિરામ આજે થયું છે. ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને આ અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે. નરેશભાઈના નેતૃત્વની અંદર હું ને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કહે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે. થેન્ક યુ. હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદો અને મનભેદો દૂર થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એકબીજા સાથે વાતચીત કરતા અને હળવાશની પળોમાં હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ એક નિવેદન પણ આપ્યું કે જયેશ રાદડિયા હોય કે ના હોય, ખોડલધામ રહેવાનું જ છે અને ખોડલધામ સમાજનું ગૌરવ છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે પાટીદાર અગ્રણી તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોર અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ઘણી વખત જે વાતો વહેતી હોય છે એ સત્યથી વિપરીત હોય છે. સમાજના કામમાં નરેશભાઈ અને જયેશ રાદડિયાએ હંમેશા આગળ રહ્યા છે અને ખોડલધામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ આજે સૌરાષ્ટ્રમાં જે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે પાટીદાર નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગજગરા ચાલી રહ્યો હોવાની ચર્ચા હતી, પરંતુ આજે આ કાર્યક્રમમાં બંને નેતાઓ છે એકબીજા સાથે દેખાયા હતા અને તેને જ લઈને આ બંને નેતાઓ વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું તેમાં સમાધાન થઈ ગયું હોવાની વાત પણ સામે આવી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.